તો આ તરફ તાપી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી પડતા ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વ્યારા તાલુકાના છીંડિયા ગામમાં લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા। ઝાંખરી નદીમાં ઘોડાપુર આવતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી। તેમના મકાનોમાં પાણી ફરી વળતા ઘરવકરીને નુકસાન થયું। મકાનો જળમગ્ન થઈ જતા ખેડૂતો અને પશુપાલકોને હાલત કફોડી થઈ છે। તો તાપી જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબક્યો છે। અહીં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અંબાજ, છીંડિયા, હીરાવાડી અને વાલોડની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। તાપી જિલ્લાના આ વિસ્તારો કે જ્યાં ખૂબ વરસાદને કારણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એનડીઆરએફની ટીમ પણ અહીં પહોંચી છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સુરક્ષિત ખસેડવા માટેની કામગીરી અહીં કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે તાપીના अलग अलग ग्राम्य विस्ताરના દ્રશ્યો। છીંડિયા, અંબાજ, હીરાવાડી, વલોડ આ તમામ ગામોની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સાથે જ તાપીની બંને નદીઓ ઝાંઝરી અને વાલ્મીકી નદી આ બંને નદીઓની અંદર પણ ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે આસપાસના ગામોમાં તેનું પાણી ફરી વળ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની હાલત આપ જોઈ શકો છો। ઘરોની અંદર પાણી આવી ગયું છે। ઝાંઝરી નદી અને વાલ્મીકી નદીમાં ઘોડાપુરની સ્થિતિ।